ખાવાનું બનાવે છે તું? અત્યારે મેથી તુવેરનું શાક બનાવ્યું છે, રોટલી ને દાળ ભાત. બપોરે તો શું હોય બીજું? रात 7:45 बजे। હવે અત્યારે સાંજના વાળુમાં શું બનાવે છે ખાવાનું? જો ના રીંગણ કાઢ્યા છે, રીંગણ મેથી શાક બનાવી દઈશ. અલી તું તો કહેતા બહુ કરી આખું મેથી સવારે છે તે મેથીના થેપલા, બપોરે મેથીના પેલા મુઠિયા અને દાણાનું શાક, અત્યારે મેથીને રીંગણનું શાક, કાલે મેથીના ભજીયા. મેથી કરીને તો મારી મેથી મારી નાખી. પણ મમ્મી આ 10 ની 4 પૂરી હતી, કેટલી મેથી લીધી હતી, તો પૂરી તો કરવી ને. અરે તારી પૂરી કરવામાં હું પૂરી થઈ જઈશ. અહીંયા છે ને પેટમાં ગડબડ થાય, 4 વાર જવું તો પેટમાં દુખ કરે છે આ મેથું ખાઈ તો. નાખે એમ મેથી ઉકેડામ જઈને કાતો છે ને હુકમણી કરજે. હવે મેથું કરતી નહીં, લાવતી નહીં ઘરમાં મેથી. સસ્તું જોઈ જોઈને મફતી લઈ લઈને મળી આવશે. બીજું કઈ અત્યારે મેથીની સીઝન છે, મેથી જ ખવાય, હારી મેથી, મને તો બહુ ભાવે. હા તારે ખાવી હોય તો ખાજે ને. મારી માટે ખીચડી મૂકજો, થોડું ખીચડી દહીં ખાઉં, પેટમાં ટક્યા તો મેથી રહેતી નહીં. 4 ને 5 વાર જવું પડે, આ પેટમાં દુખવા આવ્યું. મેથી પણ લિમિટ બાર ન ખવાય. લિમિટ બાર ના ખવાય. આવું થોડું હતું. આ તો તારી મેથીમાં હું હતી નથી થઈ જઈશ ઉપર. આખો દાડો મેથી કરીને તો બતાવ ખવડે તો આ તો પેટમાં આવે તો દુખવા આવ્યું છે. તમને નકરી ખીચડી જ કરી દેવાય, રોજ ખીચડી કરી દઈશ. નહીં ખાઈ લે, મેથી લાવતી નહીં, પણ ખાવી ને તમારે ખાધું, બાકી મને નહીં કરી દેવાની મેથી. આખો દાડો પેટમાં દુખ કરે છે. બાપા મેથી કરતું જોજો.